વડનગર નગરપાલિકાના પ્રમુખ વધુ એક વખત વિવાદમાં આવ્યા છે। નગરપાલિકાની ઠરાવ બુક અને મહત્વપૂર્ણ દસ્તાવેજ પ્રમુખના ઘરે લઈ જતા નગરપાલિકાનો સેવક પકડાયો। નિયમ મુજબ ઠરાવ બુક અને મહત્વપૂર્ણ દસ્તાવેજ નગરપાલિકા કચેરી બહાર ન લઈ જઈ શકાય। નગરપાલિકાના પ્રમુખે નિયમોનું ઉલ્લંઘન કરતા કોંગ્રેસના નગરસેવક મહેન્દ્ર ઠાકોરે ચીફ ઓફિસરને રજૂઆત કરી અને યોગ્ય તપાસની માંગ પણ કરી છે। નગરપાલિકાના એક સેવકભાઈ મળ્યા અને એમને મેં પૂછ્યું કે ક્યાંથી આવો છો ભાઈ? તો એમને જવાબ આપ્યો કે હું પ્રમુખ સાહેબના ઘરે ગયો તો એમના પતિએ મને ફોન કરીને ફાઇલો લેવા માટે બોલાવ્યો હતો સાહેબ। તો મેં તપાસ કરી, થેલીમ શું છે કે ફાઇલો છે। શાની ફાઇલો છે કે નગરપાલિકા? મેં તપાસ કરી, ખોલી અને જોયું તો એ ફાઇલોની અંદર એક સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ મેન્ટેનન્સના ટેન્ડરિંગની ફાઇલ હતી અને બીજી એક અગત્યનો ડોક્યુમેન્ટ એ તો દસ્તાવેજ કે વડનગર નગરપાલિકાનો એ ઠરાવ બુક હતી। એ ખૂબ અતિ અગત્યનો દસ્તાવેજ કહેવાય, જે ક્યારેય નગરપાલિકા સંસ્થાની બહાર જવો ન જોઈએ, છતાંય આજે મેં રંગે હાથ